સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ કે જ્યાં એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બંધ કરાતા વિરોધ નોંધાવાઈ રહ્યો છે। ચાલુ વર્ષમાં મેનેજમેન્ટ ક્વોટાની સ્કોલરશીપ બંધ કરી દેવાઈ હતી। શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગે આ નિર્ણય લીધો છે અને તેને જ લઈને એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બંધ કરી દેવાતા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તો શિક્ષણ વિભાગ અને આદિજાત વિભાગે આ નિર્ણય લીધો છે અને જેનો જ વિરોધ છે તે એબીવીપીના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આ સમગ્ર મામલો અને જ્યાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, શું મામલો? જી ધ્રુવ, તો હાલ તો આ સમગ્ર મામલે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકરો પહોંચ્યા છે યુનિવર્સિટી ખાતે। ચાલુ વર્ષમાં મેનેજમેન્ટ ક્વોટા દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો। શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગે આ નિર્ણય લીધો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, હાલ તો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે, શું મામલો? બિલકુલ, સુરતમાં જે રીતે એબીવીપીના ધરણા જોવા મળ્યા છે, વિરોધ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ગત ઓક્ટોબરના રોજ ગત ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એ મેનેજમેન્ટમાં જાહેર કરાયેલા પરિપત્ર મુજબ એલએલબી વિદ્યાર્થીઓ જે છે તેમાં મેનેજમેન્ટ કોટા હેઠળના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિકની જે શિષ્યવૃત્તિ છે તે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં પણ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગથી લઈ નર્સિંગ કોલેજના સ્કોલરશીપને પણ એડમિશન લીધા બાદ જ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તેને ચાલુ કરવા માટે હાલ વિરોધ કરાઈ રહ્યો છે અને તેની માંગ કરાઈ રહી છે તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં જે પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની પણ માંગ એબીવીપી દ્વારા કરાઈ રહી છે, જેને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વારની બહાર પણ આ જ પ્રકારે આજે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો ભેગા થઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ન માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરંતુ એબીવીપીનો આ રાજ્ય લેવલે વિરોધ છે, એટલે તમામ યુનિવર્સિટીમાં આ પ્રકારનો વિરોધ તેઓના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરી છે તે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્રની હોળી કરવાથી લઈને રસ્તા રોકો તથા સદબુદ્ધિ માટે સરકારને અને મંત્રાલયને જે હવન કરવા સુધીની પણ તેઓ અત્યારે તૈયારી કરીને વિરોધ કરી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આ વિરોધને લઈને ગોઠવાઈ ગયો છે અને પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે, પરંતુ જે રીતે અત્યારે વિરોધ કરાઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરીને હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।